હે ઘણા મચ્છરના ભય થકી હવેલી તજ કોઈ ના નક્કી, તેમ નાટ નાતનો ડર દિલ ધારી, નહીં તજીએ આ કંઠી અમારી. છે આ સત્સંગ તો શિર સાટે, નહીં તજીએ તે લાજ ને માટે. ચોખ્ખી વાત, સત્સંગ નહીં છૂટે કે હો શેઠિયા કે તમારું કાર જ બગડશે કે હો. એમ કરો કે જેથી જમણવાર હોય ને તેથી કંઠી કાઢી નાખો, બીજી પહેરી લેજો ને શું હતો કે એમ જાય ને નાત માનશે કે હવે આ કંઠી તોડી નાખી. જમી તો જાય, તમારું કામ બાપાનું કામ સુધરી જાય કે હો. જો નાત નહીં જમે તો નાત બારા થશો તમે હો. હાલો તમને એમ કે હેલો નાત બારા, તો નાત બારા, પણ તમારા દીકરા દીકરી કુંવારા રહી જશે, કોઈ છોરી નહીં આપે, લગ્ન નહીં થાય કોઈના લગ્ન. આ મોટો પ્રોબ્લેમ ઈ નડ્યો, ઈ થશે નહીં કે. તો ઓલિયા કે સત્સંગ તો ન છૂટે કે હો, તે એક દિવસ માટે પણ કંઠી ન ચડાય કે હો. ઈ મેળ ન પડ્યો. શેઠિયા કે છેલ્લો ઉપાય એક છે કે નાત આવે પંગત થાય તો ચારે જણા તમારે એક ઘરમાં બેસી રહેવાનું કહો, એટલે અમે ખોટી વાત ફેલાવશું. એ લોકો સત્સંગ છોડી દીધો, તમે બધા જમી લો કે બસ, તમે પાદરા ન થાજો, ભલે કંઠી રાખો, તિલક ચાંદલો રાખો, બધું રાખો, પણ હંતાઈ જાવ થોડીક વાર, નાત જમે એટલી વાર અમે બધાને પીરસે આખી નાતને જમાડી દેશું. લો એક રીતે એના કહેવા પ્રમાણે સારું, કારણ કે નાતમાં કામ સુધરી જાય અને તમારો સત્સંગ પણ ટકી જાય. સમજ્યા ને? એ કે અમે ખોટી વાત ફેલાવશું, આ લોકો કંઠી તોડી નાખી છે કે, એટલે નાત જમી જાય તમારી બાપા નિમિત્તે, એ એક કામ થઈ જાય. એટલી વાત અમારી માનો તો તમારો જસ રહી જશે હો. તે વનાસા કે એટલે અમારી જાહેરાત કંઠી તોડી નાખી તો દુનિયા ડૂબી જાય કે હો, એ તો ન બને કે. સમજા ને? ખોટી જાહેરાત કરવી, અમે સત્સંગ છોડી દીધો છે તો એ તો નહીં છૂટે. પૃથ્વી રસાતળમાં હાલી જાય જો દુનિયા એમ કે અમે ધર્મ છોડી દીધો છે. ધર્મ ન છૂટે અમારો. એના કરતા મરી જવું સારું કે લ્યો, ધર્મ છોડવા કરતા કે જાહેરાત કરવા મરી જવું સારું. અરે પણ દીકરા દીકરી નહીં પરણે તો કે બ્રહ્મચર્ય પાલન કરીને હરિભજન કરશે કે બીજું શું હોય કે દુનિયામાં લઈ શું જવું હોય કે ભલે હરિભજન કરશે કે, અને પ્રજા થશે તો સમય પ્રમાણે અનુસરશે, જે કરતા છે કરે. અત્યારે અમે એની ચિંતા શું કરવા કરીએ કે ગમે તેમ થાય અમે સત્સંગ છાનો રાખશું તો નહીં, જાહેરમાં જ રહેશે. માટે સત્સંગ તજવાની વાત હવે બોલશો નહીં તમે ભ્રાત. સુણીને ગયા શેઠો રિસાઈ, જઈને પછી ધંધુકામાઈ. ગામો ગામમાં મોકલ્યા પત્ર, જમવા કોઈ જાશો ન તત્ર. જશે તે રહેશે નાત બાર, એવો નક્કી કર્યો નિર્ધાર. પછી તમારા આડા હાલે હરખા કરીને કાગળ લખી નાખ્યા બધી જગ્યાએ, કોઈ પણ સુંદરિયાણા જમવા જવું નહીં. જમવાનું નક્કી થઈ ગયું હતું, મિષ્ટાન બની ગયું હતું, ખાલી શાક દાળ ભાત રોટલી બનાવવાના હતા. ના પાડી દીધી બધાને. દિવસ આવ્યો જમવાનો પણ કોઈ આવ્યું નહીં. તે દિવસ હગાવાલા હતા ને એ મારા આડા થઈ ગયા બધા, કારણ કે એ સમાજમાં બધા રહેવું હોય ને પાછું. સંકટમાં કોઈ કામ ના આવ્યા અને હકીકતમાં કામ નહીં આવે. સંકટમાં હગાવાલા કોઈ કામ નહીં આવે. બાપો ધામમાં જશે ને કોઈ કહેશે કે હાલો હું તમારી સેવામાં હાલું, કોઈ કહેશે બોલો જાઓ, બસ પાછા આવતા ને પાછા એમ કહો, પાછા આવે તો ઉભા થાય ને પાછી જાઓ એ સારું હશે. અંત સમય કોઈ કામ નહીં આવે. વરના સાકે હારું, ભગવાનને જેવી ઈચ્છા, એને કાંઈ ચિંતા નથી હો. એ કદાચ સમાજ આવી ગયો તો પાદર બગાડી ગયા તો બી શું કરત કે લ્યો, એમ જ ચોખ્ખી વાત સમજી લીધું એણે. પછી એણે પોતાનો દીકરો હીરો અને ભગ્ગો બે જણાને કે તમે ગઢપુર જાઓ, મહારાજને કયો લાડવા પડ્યા છે, કોઈ આવ્યા નથી, નાતવાર અમારે ત્યાં આડા થઈ ગયા છે, હવે નાત બારા કરી નાખે એમ કંઈ તો જ કહેવાય ને.
અને વસંત પંચમી બાજુમાં જ આવે છે 4 થી 5 દિવસમાં. તો મહારાજ આવે, ઉત્સવ સમયો કરે, એ સગા સંબંધી સંતો બધા જમી જાય, આપણા બાપાનું કાર્ય થઈ જાય. કેમ જાના વરનાસા કે હાચા હાગા ઈ જ છે, સત્સંગી છે ઈ, ઓલા બધા નક્કામાં મારા ઈ જમી જાય તો આપણું કાર્ય સુધરી જાય. કે પછી 2 છોકરા ગયા મહારાજ પાસે, દંડવત પ્રણામ કર્યા, મહારાજની વિનંતી કરી કે મહારાજ એક કામ માટે ખાસ આવ્યા છીએ. કે રસ્તામાં વિચારતા હતા કે ભાગ્ય હો તો ભગવાન ઘરે આવે, જો ભાગ્ય જો આપણા ફૂટેલા હશે ને તો ભગવાન આવશે નહીં. ભાગ્યે ભગવાન ઘરે પધારે. પરમ પુનિત ભાગ્ય હોય જ્યારે પ્રગટ પ્રભુ પધરાય ઘેર ત્યારે. જપ તપ કરતા જુગોજ જાય દર્શન તોય ન તેહનું જથાય. શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિત હરિલીલામૃત સપ્તમ કલ સચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંદ્ર સંવાદે હિમરાજ સાખ્યાન કથન નામ ષટ સપ્તતિતમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામિનારાયણ હરે. ભગો હીરો હરિભક્ત બે ગામ સુંદરિયાણા શેઠ ત્રિકમને તેડવા ઠર્યા જય ગઢપુર ઠેઠ. બેઠા જ્યાં હતા શ્રી ઘનશ્યામા કર્યા પ્રેમથી દંડ પ્રણામ. પ્રભુને પદ શીશ નમાવી બધી વાત કહી સંભળાવી. 2 જણા મહારાજને વાત કરી. મહારાજ વના સાહેબ મૂક્યા છે અને આવ્યા છીએ, તેડવા માટે આવ્યા છીએ. પ્રભુ અમારે ગામ આવો, વસંતનો રંગ રમો. પકવાન તૈયાર છે, હે ગોપ ગોપી સમાન ભક્તો બધા જમે કે એવો તો ભાવ છે. અને જો સત્સંગ જો જમે ને તો અમારા ડોસાનું કાર્ય જ ઉત્તમ થઈ જાય. કે મહારાજ હા કે નાનો જવાબ કઈ દીધો નહીં. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી શું કરશો? કારણ કે મહારાજ વ્યવહાર મૂકી દીધો ને, હવે નિર્ણય ન કરાય ને. તમને કેમ લાગે? આપણા બાપા મારા મૂકી દીધું હોંપી દે તો વાય વાય તાણી આગળ સમજા કે હાચે. ઘણા ગામમાં અમે જોયા, હોંપી દે બધું તો હોંખણા ન રે પાછા, સમજા ને. પૂછે એને કઈ કરી નાખે પાછું. હોંપી દીધું હોય તો એને પૂછીને ખર્ચો કર્યા. પછી છોકરા તમને બધું હોંપી દીધું હોય, છૂટી દીધી હોય તો વાંધો નહીં, પણ કાંઈક કરવું હોય, અરે કેટલાક તો પ્રમુખ બીજાને બનાવે, પણ કાર્યો પોતાનું જ ધાર્યું સમજા ને. બીજા કોઈનું કાંઈ કરી ના શકે કાંઈ સમજા નહીં. દોરી ન મૂકે, દોરી સમજા છોડે નહીં, પણ મહારાજ મૂકી દીધી. જો મહારાજની ઉંમર કેટલી છે? 49 વર્ષ ધામમાં હાલે ગયા હતા. લ્યો હજી 5-10 પર પહેલા કર્યું હશે ને. આ હજી વડતાલનું મંદિર નથી થયું. કેટલા વર્ષ છે વડતાલનું મંદિર? કઈ સાલમાં થયું? એનાથી પહેલા મહારાજ વ્યવહાર બધો છોડી દીધો, નિવૃત્ત થઈ ગયા છે. આ વાત આવી મુક્તાનંદ સ્વામીને. મહારાજ પૂછ્યું, સ્વામી શું કરશો? આ લોકો એમ કે છે વસંત પંચમીનો સમય સુંદરિયાણામાં કરો, નાત રિહાઈ ગઈ છે અમારાથી. સંતો ભક્તો બધા આવીને જમે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ કરાય કે વના સાહેબ બહુ સંકટ સહ્યા છે આપણે માટે, આ સત્સંગને માટે, એની ઈચ્છા પૂરી કરો. મહારાજ કે ભલે. પત્રિકાઓ લખાણી, હા એ દેશો દેશ પત્રિકાઓ મોકલી દીધી. આનંદ સ્વામીને મહારાજ કે સ્વામી તમે આ ભક્તો ભેગા જ જાઓ, શેઠિયા ભેગા જાઓ અને રંગની ને બધી તૈયારી કરાવો ત્યાં કને. ગુલાલ ઘણો જોશે, મોટા શેઠિયા છે, લોભ નથી કરવાનો. મહારાજ કે જોરદાર ઉત્સવ કરવાનો છે, એટલે વસ્તુ સામગ્રી બધી ભેગી કરજો. અને આનંદ સ્વામી ત્યાં ગયા એ લોકોની સાથે. મહાસુદી પડવાને દિવસે શ્રીજી મહારાજ પણ ત્યાંથી જવાની તૈયારી કરી. એ ગઢપુરથી સંગ લઈ અને શ્રીજી મહારાજ નીકળ્યા છે. જતા જતા છેટ સુંદરિયાણામાં મહારાજ આવ્યા. ભાતના વાજિંત્રો લઈને મહારાજનું સ્વાગત સન્માન કર્યું. ગામમાં પધરાવ્યા.
જેઠાભાઈની મેળીએ મહારાજનો ઉતારો કરેલો છે. બ્રહ્મચારી અને સંતો એ જૂનું મંદિર હતું એમાં રોકાણા. ધર્મકૂળ હતું, સામત ખાચર હતા એને ઘેર રોકાણા. જીવબા અને લલિતાબા એ બધા ગાંધી ભાણજીભાઈ હતા એને ઘરે ઉતારા કર્યા. બધા નામ લખ્યા. લ્યો, દાદા ખાચર હતા એ ભગાભાઈને ઘેર ઉતર્યા. બધાના ઉતારા થઈ ગયા. પછી શ્રીજી મહારાજ પકવાન જોવા માટે નીકળ્યા છે. પાકશાળા કેવી છે, શું માલ છે. પકવાન જોઈને મહારાજ કીધું કે આટલા પકવાને આપણો ઉત્સવ થશે નહીં. ઘણા બધા સંઘ આવશે, જમવાનું ઘણું બધું જોશે. મહારાજ કે બીજો સમાન મગાવો. કે મહારાજ કે 40 મણ ઘી, ખાંડ વગેરે તૈયાર કરાવો. શેઠ કે મહારાજ બધું સીધું પડ્યું છે કે ઢગલા બંધ કે જેટલું જોઈએ એટલું. જેને જેને જોશે તૈયાર લાડવા દેશું અને જેને નહીં ખપતું હોય એને કાચું અન્ન દેશું. નહીં ખપતું એનો અર્થ ન કામ આવે. બ્રાહ્મણ હોય શુદ્ધ, હાથે બનાવીને જમતા હોય તો કાચું લઈ જાય કે એમ. અને બ્રાહ્મણોને જુદા રસોડા કરાવશું. બ્રાહ્મણો રસોઈ બનાવશે, બધા બ્રાહ્મણો જમશે અને જેમ ફાવશે એમ કરી દેશું. કોઈને એમ નહીં કે આ ના હાલે એમ નહીં. જેને જેવું ફાવશે ને એવું ગોઠવી દેશું. પોતપોતાના નિયમ હાંચવી, સમાજના નિયમ પ્રમાણે રહીને બધા જમે, કાંઈ વાંધો નથી. કહે હરિદ્વિજ સૌને જમાડો, ધંધુકે નોતરા પહોંચાડો. તહા સત્સંગ ના જે અરી છે, તેણે 84 બંધ કરી છે. મહારાજ કે ધંધુકા નોતર મૂકો. બધા બંધ કરી દીધું ને અહીંયા આવવાનું. ત્યાં કને વાણિયાની પાવર એટલો કે બ્રાહ્મણની 84 અટકાવી નાખી. બ્રાહ્મણોની 84 કરવાની મનાઈ. બ્રાહ્મણોની 84 કરવી હોય તો જેટલા બ્રાહ્મણો સ્વામિનારાયણ છે ને સ્વામિનારાયણનો ધર્મ છોડે પછી 84 થાય. કે આવું મારે નક્કી કરી નાખ્યું. ત્યાં ધંધુકામાં બ્રાહ્મણો ઘણા, સત્સંગી બ્રાહ્મણ, આખી બ્રાહ્મણ સમાજમાં સત્સંગી બ્રાહ્મણો ઘણા. હવે શું કરવું? 84 બંધ થઈ ગયો. કનાતબારા કરો. જેટલા સ્વામિનારાયણ છે ને નાતબારા કરો પછી 84 થાય. હવે નાતબારા કરવા વિચારવું કરવું પડે ને. હવે હારા હારા મોટા મોટા ઈ હોય બધા બધા નાતબારા કરો તો વાંય તડકો થઈ ગયા. પાછો કોઈ સાંભળનાર કોઈ હોય નહીં, ન હોય પૈસા વાળા કોઈ. નાત કરીએ શું સમાજ? પછી મોટા મોટા બધા નીકળી જાય. જો અંગ્રેજ સરકાર આવી કાઠિયાવાડમાં એટલે કાઠીઓ પાસેથી હથિયાર માગ્યા. તમારે હથિયાર બધા આપી દો અમને. કાઠીની જાત એવી, કોઈને નમી ન દે. મરી જાઓ તો ભલે મરી જાય પણ નમી દે નહીં. અંગ્રેજ કે તમારે હથિયાર આપી દો, ના આપે તો યુદ્ધ કરવું પડે. સત્સંગી કાઠીઓ બધા મહારાજ પાસે આવ્યા કે અંગ્રેજ આમ કહે છે, શું કરવું હવે? મહારાજ કે તમને ખાતરી છે એની સામે લડાઈ કરવા પહોંચી જશો તો ઘણા બધા મરી જશો, તો દઈ દો હથિયાર સનમના. મહારાજ કે નથી પૂગવાના. એની સામે તમે સામે થાશો અને મરી જાશો, તમારા ઘર રખડી પડશે વાહે, એવી શું જરૂર છે? કે સત્સંગી કાઠીઓ હતા ને બધા નમી દીધું અંગ્રેજને. ઓલ્યા પછી રહ્યા થોડા જ, ઓલા અમે ન નમીએ તો મરવો, ન નમવું હોય તો એમ કરે શું? મોટા મોટા કાઠીઓ સત્સંગી હતા. અંગ્રેજને આશ્ચર્ય થયું, કાઠીની જાત કોઈની નમે એવી નથી. ગયા આ નમ્યા એનું કારણ શું? તો કે અમારા ગુરુ સજાનંદ સ્વામીની આજ્ઞા છે. એટલે અંગ્રેજ કે તો ભગવાન હોવા જોઈએ, નહીતર આ વસ્તુ શક્ય નથી અહીંયા કને. કેવા તેથી એને પણ ગુણ આવ્યો મહારાજનો. હવે મહારાજ કે ધંધુકામાં બ્રાહ્મણોને આમંત્રણ ખાસ દો. કે જણે 84 અટકાવી છે એને. તો રાજારામ કરીને એક બ્રાહ્મણ, પુરુષોત્તમનો દીકરો હતો બ્રાહ્મણ, એને ધંધુકા મોકલ્યા છે બ્રાહ્મણોને બોલાવવા માટે. ત્યાંની વાત અજાયબી છે હો. બ્રહ્મચારી કહે સુણો ભ્રાત, ધંધુકાની કહું હવે વાત. ધંધુકામાં તો બહુ કમાલ થઈ ગયેલી સમજાય ને. એનાથી પેલા ગામ સુંદરિયાણાથી જ્યારે ગયા ગોસાઈ ધંધુકે ત્યારે, બોલ્યા મોઢવાણી કપ્રતિએ હા, હોય સત્સંગી બ્રાહ્મણ જે હા. ઈ કાયદો કર્યો કે બ્રાહ્મણોની 84 થાય પણ એમાં સત્સંગી બ્રાહ્મણો નહીં બોલાવાના, બીજા ભલે જમવા આવે. કે કાં તો સત્સંગ છોડાવો
સત્સંગ ના છોડે તો એના ઉપર દયા પણ ન રાખો. એટલે વાણી કે ત્યાં બધા બ્રાહ્મણોને બોલાવ્યા. ભોજન જમવાનું છે એમ જાણીને બ્રાહ્મણો બધા ભેગા થયા. વાણીએ કીધું કે જો સત્સંગ મૂકો અથવા તો સત્સંગીને નાત બારા કરો તો ભોજન મળે એમ છે, નહીતર નહીં. ભલે સગો ભાઈ હો તો ભલે ને, ભાણેજો હો તો ભલે ને, નાત બાર મૂકી જ દેવો, બીજી વાત નહીં. સમજા કે નહીં? હે નારી સ્વામી નારાયણ ભજે તોય તેને તેનો પતિ તજે. તમે વિચાર તો કરો, સ્વામિનારાયણ થાય શું એવું ખરાબ કરતા હશે? ઘરવાળીથી છૂટાછેડા લ્યો કે લ્યો, ઓલ્યા કે પણ મળે નહીં બીજું. પછી સ્વામિનારાયણ થઈ ગયો ઘરવાળી સત્સંગી તો એના છૂટાછેડા કરો કહો. નહીતર ના કોઈને ખવડાવવું અને ના કોઈનું ખાવું કે હો. અને મરી જાય કોઈક સ્વામિનારાયણ તો મસાણમાં જાવું નહીં કે હો. એટલું જ નહીં, હગાનું નાવાનું આવતું હોય ને તો એનું નાવું એ નહીં કે લો. સ્વામિનારાયણ થઈ ગયા મરી જાય તો ભલે મરી જાય, એનું નાવું નહીં કે હો. પોતાના ઘરે એવો પાકો બંદોબસ્ત કર્યો હો. બીજું કાંઈ નહીં. સત્સંગ મટી કેમ જાય એનો ઉપાય, સત્સંગ નાબૂદ થવો જોઈએ. ઘણા બ્રાહ્મણો ભેગા થયા હતા આ વાત માટે. એમાં વાલમ નામનો એક બ્રાહ્મણ હતો. એ કે ભાઈ સત્સંગ તજાવતા તો ઘરો ઘર લડાઈ થશે કે હો, એમ સત્સંગ નહીં છોડે કોઈ હો. અને એમાં જો જમ્યા વિના બાળકો ભૂખ્યા જશે તો નિશાસા નાખશે ને સાપ જશે, તમારું નખો જ નીકળી જશે હો. કંઈક વિચારવા જેવું ખરું કે મહાપાપ થશે, મહાપાપ. કંઈક પરમેશ્વરનો ડર રાખો, ડર. જોર જુલમથી કોઈના ધર્મ છોડાવાય નહીં, એ તો મુસલમાનનું કામ છે કે જોર જુલમથી ધર્મ છોડાવો. એ તો પાપી હોય, મહાપાપી કે મ્લેચ્છ. અલાઉદ્દીન થઈ ગયો, એ જોર જુલમે મુસલમાન બનાવતો હતો. વાતું કાંઈ ન કરે, જ્ઞાન કાંઈ નહીં, ધર્મની વાતું કાંઈ નહીં. બે જ ઓપ્શન, કાં મુસલમાન થાવ ને કાં મરો. અલાઉદ્દીનનો એક જ કાયદો હતો, બે રસ્તા છે, કાં મુસલમાન બનો અને કાં ચીચોડો વેચો એમાં પડો, અગ્નિમાં પડો, મરો, બસ બીજી વાત જ નહીં. ઈ કાંઈ હમણાં હાલે એવું એ નહીં હાલે કે હો. સારા આચાર્ય હોય ઉપદેશ દે અને સમજાવીને પોતાના ધર્મમાં લે કે હો. જોર જુલમથી ધર્મ ચલાવ્યો કોઈ નથી કે આજ પહેલા. એ કે તમે ગોસાઈજીને તમે આવો ધર્મ હલાવો, એ કેમ હાલે કે હલો? દુનિયામાં કોઈ દી સાંભળ્યું નથી કોઈ આચાર્ય જોર જુલમથી પોતાના પક્ષમાં લીધા હોય. ઉપદેશ કરે, સમજાવે, સારું લાગે તો એમાં હાલે જાય, બરોબર. પણ આ રીત નથી તમારી, બરોબર. અને એ કે તમે સ્વામિનારાયણ વાળા ઉપર એટલી ખીજ કરો ને કદાચ કંઠી તોડી નાખે, પણ મનમાં ભાવના તો સ્વામિનારાયણની જશે. તો શું કરી લેવાના હતા કે ખાલી કંઠી તોડીને લ્યો? ભજન તો એનું જ કરશે. શું કામ આટલો બધો ક્લેશ કરો? કાંઈક દયા રાખો, કાંઈક દયા કે હો. એક શેઠિયો બોલ્યો, સમજ્યા, અજ્ઞાની. એ કે ધર્મ ભ્રષ્ટ ઉપર શું દયા રાખવાની હોય કે લો. વૈષ્ણવ સંપ્રદાય છોડીને સ્વામિનારાયણ ગયા, ધર્મ ભ્રષ્ટ થઈ ગયા. આજે પણ કેટલાક માને છે, પણ જાહેરમાં વાત કહેવાય એવી નથી તમારી કાને. એટલે કાંઈ નહીં, મારા મનમાં રાખું. એક હરિભગત મને મળ્યો હતો કે ધર્મ ભ્રષ્ટ થાય કે લો, પંચવર્તમાનમાંથી ચૂકી જાય કે એવી બધી વાતો કરી. મેં કીધું મને બીજી વાર ફોન ન કરશે કે અમારા પક્ષને છોડી દે, એ પંચવર્તમાનમાંથી ચૂકી ગયો કહેવાય કે